નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ પોરબંદર વિશે। પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે। તો કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આ ઘટના બની। લેન્ડિંગ સમયે દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું અને પોરબંદર કોસ્ટગાર્ડ ડીઆઈજી પીએમ રૂમ પર પહોંચ્યા અને ક્રેશ હેલિકોપ્ટર ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે। તેનો ઉપયોગ બચાવ અને પેટ્રોલિંગમાં થાય છે। 2 માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને ફરી એકવાર આ પ્રકારની જ ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું છે। पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की भावसिंह हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था। उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है। હવે આગળ વાત કરીએ વિભાજનના વિરોધ વિશે। બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે। દિયોદરને ઓગળ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જ દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે। આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। તો બનાસકાંઠાની વિભાજનની જ્યારથી વાત આવી છે ત્યારથી જ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2 જાન્યુઆરીથી લઈને આજ સુધી આ 4 દિવસના એ દ્રશ્યો કે જ્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાંકરેજના શિહોરી ખાતે લોકો દ્વારા બંધ પાડવામાં આવ્યું। બીજી તરફ જે વેપારીઓ છે તેમના દ્વારા રેલી કાઢવામાં આવી છે અને કાંકરેજનું થરા પણ બંધ રાખવામાં આવ્યું છે। બીજી તરફ ધાનેરા પણ બંધ રાખવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। એક તરફ કાંકરેજના શિહોરી અને થરા બંધ રાખીને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં મેળવવાની માંગ ચાલી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે ધાનેરાને થરા દબાવવામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। ત્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો આપવામાં આવે અને તેનું ઓગળ નામ આપવામાં આવે। અને ખાસ કરીને આજે જે દિયોદરમાં મહાસભા યોજાવાની છે તેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। આપણી સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ છે, વાત કરીશું તેમના જોડે। આજે શું કાર્યક્રમ છે અને શું માંગ છે આપણે? અમારે ઓગળ જિલ્લાની માંગણીને લઈને આજે એક જંગી જાહેર સભા કરી છે, જેમાં 5 તાલુકાની જનતા આવવાની છે અને સરકારશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આ તમામ તાલુકાઓ આ બાજુના 7 તાલુકાની મધ્યમાં દિયોદર આવે છે અને ઓગળજીના નામથી ઓગળ જિલ્લો જાહેર થાય એનું મુખ્ય મથક દિયોદર થવું જોઈએ। છેલ્લા 3 વર્ષથી ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવી આપણે આખા જિલ્લાના તાલુકાના તમામ લોકોની માંગણી હતી। સરકારશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી। એની પછી પણ જ્યારે છતાં સાંભળવામાં આવી કે જિલ્લાનું વિભાજનની તૈયારી ચાલી રહી છે, ત્યારે આખા બધા તાલુકાઓનું સંમતિ સાથેની અમે એક અમારી માંગણી સરકારશ્રીમાં પહોંચાડી। રેલવે હોય, પાણી હોય, જીઆઈડીસી હોય, ડેપો હોય, 220 કેવી સબસ્ટેશન હોય, તમામ સુવિધાઓથી ઉપલબ્ધ દિયોદર હતું અને આ કારણે ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રહી સરકારે નિર્ણય લેવો જોઈએ। દિયોદરના લોકોની માંગ છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જે છે તે દિયોદર એ સેન્ટર થાય છે અને આજે આ મામલે મહાસભા યોજાશે અને તે બાદ રણનીતિ ઘડવામાં આવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના ધાનેરાના વાલેર ગામે ગૌશાળામાં થયેલા ડ્રો મામલે ગડબડ થઈ હોવાનો ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ આક્ષેપ કર્યા છે। પોપટલાલ જોશીએ પોલીસ અને ચેરિટરી કમિશનરને પણ અરજી કરી છે।
તો પોપટલાલ જોશીએ વાલેર ધામના મહંત સુખદેવપુરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ડ્રોમાં અશોક માળી સાથે ગૌશાળાના સંચાલકો પણ સામેલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. બીઝેડ કૌભાંડ કરતાં પણ મોટું ડ્રોનું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના કિંગ કહેવાતા અશોક માળી સામે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ દાખલ કરી છે. ખાસ કરીને ક્યારે તમે અરજી કરી હતી અને અરજીમાં શું તપાસની માંગ કરી? 2 મહિના પહેલાં મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને. એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ડ્રોની સિસ્ટમ છે પ્રતિબંધિત છે, આ લોકોને છેતરવા માટે છે અને તમે તપાસ કરી અને જે ગુનેગારો છે એમને પકડો. લગભગ મહિનો થયો છે તપાસને, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલી નથી. બધા ડ્રો છે એ તો ઈડી ઇન્કમ ટેક્સ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, તો બધા ખાતા ગયો ક્યો? નિર્દોષ લોકોના ઘરે જઈને રેડ પાડો છો, તો આ લોકોના ઘરમાં કેમ રેડ પાડતા નથી ને એમને પકડતા કેમ નથી? કે જો આમાં પોલીસ બેદરકારી દાખવશે અને નિષ્કાળજી સેવશે તો હું પોતે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જો જઈ શકાય તો જઈશ. આ હતા ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ. તેમનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે વાલેર ખાતે થયેલા ડ્રોમાં તો તેઓ હાઈકોર્ટમાં જશે અને કાર્યવાહી કરાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જૂનાગઢના સત્તાધારનો વિવાદ શંબાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. મહંત